हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय व्लॉग। तो भाई रेडी થઈ ગયા એકદમ કમ્પ્લીટ, પણ આજે છે ને થોડું લેટ થઈ ગયો મારાથી ને અત્યારે વાગ્યા છે લગભગ 11:30 થવા આવ્યા સવારના ને અહીંયા છે બાજુમાં ટોમી આજો ને અહીંયા મેં આપણે અહીંયા છે ને અહીંયા થોડાક બેસીને ટાઈમ પાસ કરતા હતા। એટલે એવું નહીં, પપ્પાની ગાડી અહીંયાથી જસ્ટ તો મેં જવાનું તો દુકાને, તો પપ્પા કંઈ મેં જ આવ્યું તું અહીંયા બેસ ને ટોમીને જરાક ધ્યાન રાખે એમ કરીને। તો ભાઈ પપ્પા દુકાને ગયા, શિવ અને દાનિયો કામ કરતા છે। કાલે અમારી રજા હતી, રજા એટલા માટે કે કાલે છે ને અમારા ફળિયામાં અમારા બાજુમાં જ અમારું ઘર છે ને 2-3 ઘર છોડીને જે મયત પડી ગયેલું હતું, એટલે કાલનો વ્લોગ શૂટ નહીં થયેલો આપણાથી ને જરાક મજા બી નહીં આવે એમ। આપણે નવું એટલે ટોપિક જ નહીં ને ટાઈમિંગ બી નહીં મળ્યો, એટલે છે ને વ્લોગ આપણાથી શૂટ નહીં થયો। પછી કેબ હવે આજે પાછો સ્ટાર્ટ કરી દીધો। તો ભાઈ આજે બી છે ને અમે જવાનું, આજનો પ્લાનિંગ હતો છે ને વાલઝર કરીને ગામ છે અમારાથી લગભગ 15-20 કિલોમીટર જેવું દૂર અમારા ગામથી। તો ભાઈ ત્યાં બી કેન્સલ થઈ ગયું। બપોર પહેલાં ત્યાં જાય અને પછી બપોર પછી અમારા ગામમાં જ ફિટિંગ કરી દે એમ કહ્યું, તો બપોર પહેલાં અમારા ગામમાં ને બપોર પછી ત્યાં, પણ બંને જગ્યાએ પ્લાન કેન્સલ થઈ ગયો। તો દાનિયાને કીધું કે ભાઈ આજે બપોર પછી જ કામ કરીએ એમ। પછી યાદ આવ્યું કે 2 સીડી બનાવવાની હતી, તે સીડી બનાવી કાઢીએ એટલે અમને કામ આવે, એટલે સીડી બની જાય એટલે અમને ચડવા મૂકવામાં વાંધો નહીં આવે। પછી સીડી બનાવવા લાગી ગયેલા છે એ લોકો, એટલે આજે બપોર સુધીનો ટાઈમ આપણો પૂરો। અને પપ્પા આવ્યો એટલે ટોમી થઈ ગયું। નહીં લઈ ગયેલો એમ કહેતા, કેમ નહીં લઈ ગયેલો એમ કે નહીં લઈ ગયેલો હે? સારું હું તો ભાઈ એને ગાડી પર ફરાવે ને એટલે એને એમ કહેવાય મને બી લઈ જવા જોઈતું તો એમ ફરવા સારું। તો ભાઈ એ ગયો ને ત્યારે જ વિચાર કરતો હતો એ કે મને નહીં લઈ ગયો એમ કરીને। આપણી ગળામાં માળા નહીં મળા છે, એ મહિતમાં ગયેલા તો આપણે માળા છે ને કાઢી મૂકેલી છે કરે લઈ જા ને લઈ જા હો નહીં ખબર, સ્વેટર નહીં ખબર હું જોઈ કાઢ્યું હે કા હે કઈ મળે નહીં कहाँ से कहाँ से वो भाई कहाँ है? ओह आई रुआ जो गलवा તે ગયું નહીં ગયું તે બાજુ ગયું તે બાજુ ગયું તે ગયું તે નહીં ગયું આને ફરાયેલા નહીં બાપાઈ, આને ફરેલા બાપા અમથો જડ્ડા કર સમજ પડે કે નહીં? તો ભાઈ સાંજે આપણા વટાણા બને, વટાણા ફુલાવર ઓ તો મટર ફ્લાવર સબ્જી બનવાની છે આઈડિયા। આપણે ફિટ નહીં કરવા જવાના કા કે ચાલે તમે બોરકો છે માપ લઈ આવી કા ચાલના એ તો હું થોડ ગયા ચાલનામાં આવતા છે
તો ભાઈ આ ટોમીને એકલાને બહાર બાંધેલો છે. ગરમી વધી ગયેલી છે એટલે એને બહાર જવાનું જોઈતું. ઓ ઓ ઓ અહીંયા અહીંયા લાગી ગયેલો અહીંયા. તો ભાઈ અત્યારે વાગ્યા છે 3:30 અને અમે છે ને આ 4 વાગ્યા કે સોરી ધનિયા 4 વાગ્યા અત્યારે ને છે ને અમે આ 3 દરવાજા ફિટ કરતા છે નહીં કરવા જવાના છે ભાઈ. આ દરવાજા છે ને આવી રીતના જુગાડ કરીને મૂકવા પડે અમારે, કેમ કે અહીંથી વ્યવસ્થિત છે ને લઈ જવું પડે, એટલે આ રીતે જુગાડ કરીને અમારે દરવાજો અંદર નાખવો પડે. આમ તો આખી વાનમાં છે ને 16-17 દરવાજા આવી જાય. બેને વિશ્વાસ થાય કે 16-17 દરવાજા આવે એમ નહીં થાય કે શિવાને પૂછ, અમે લઈ આવેલા હતા. તો ભાઈ દરવાજા મુકાઈ ગયા, અહીંયા સામાન બી મુકાઈ ગયો. આ બધી આ જોવા. તો ભાઈ સામાન મુકાઈ ગયો અને બેસી ગયા આપણે બી. હવે ખાલી શિવાનો દાનિયો બેસે એટલી વાર. એની પહેલાં તો અમે છે ને બોરકસ એક માપ લેવાનું હતું, એ માપ લેતા આવ્યા અમારા બાજુના ગામમાં, ને ઓર્ડર કન્ફર્મ કરવા પડે એટલે થોડુંક મેઝરમેન્ટ કરીએ. એની પહેલાં તો અમે છે ને 2 વાગ્યાથી 3 વાગ્યા લગીને તો અમે ગેમ રમી ફ્રી ફાયર. મેં અઢી વર્ષથી છોડી દીધેલી, પણ છે ને પાછી ડાઉનલોડ કરીને રમી. ટાઈમ પાસ નહીં થાય એટલે. કામ તો ઘણું બધું છે, પણ અમુક કામ એવું, અમુક સિચ્યુએશન એવું રહે ને બધું ઉપરવાળો જ સેટિંગ કરે કે એમાં આપણને ટાઈમ મળી જાય ફ્રી થવાનો. તો હવે જોઈએ કેટલો ટાઈમ લાગે તા ફિટિંગ કરતા. ને કાલથી છે ને અમારે બીજું કામ સ્ટાર્ટ કરવાનું છે, તો ભાઈ તે પ્રત્યે બી ધ્યાન આપવું પડે. ને એ પૂરું થાય એટલે બીજા કામ પેન્ડિંગમાં પડેલા જ છે, એટલે ફટાફટ બધા પૂરા કરવું પડે. એટલે ફરવા જવાનો પ્લાન બી ચાલુ કેન્સલ થાય નહીં થાય એવું થઈ જવાનું છે. હવે ઉપરવાળાની મરજી, ભગવાનની મરજી, જે થાય એ સારા ને સારું થાય, બરાબર ને? હવે તો તું પતલો થઈ ગયો, હવે પડી. આજે પાછી એ જ સિચ્યુએશન આવી. આ ગાડી 3 જણા બેસવાની. માથું આવે કે નહીં આવે? હવે આવી જાય ને. એટલે ગેસ બી પુરાવો પડે એ વસ્તુ છે. ચાવી હવે સ્ટાઇલ કયા હાથથી મારવાનો, મોબાઈલ કયા હાથથી પકડવાનો? આમ પકડું કે પછી આમ પકડું? બેસી ગયા ને. પહેલા સાલે તો ગાડી ઉપડે જ નહીં. હવે બીજા સાલે જે 30 સેકન્ડ સુધી એમ જ રાખવું પડે. 30 સેકન્ડ. જો એક વ્લોગ બનાવેલા તેમાં બી આવી રીતના 3 જણા બેહેલા, દાનિયા બેહેલા વચ્ચે, અને આમને તેમ તો કેવી રીતના ગયેલા તે નહીં જોઈ લો તો જોઈ લેજો વ્લોગ. ને અત્યારે જો કેટલો પતલો થઈ ગયો. આવો તો આવો થઈ ગયો. આવું કેવું માપવા પડે ને એમ. સોરી ચાલ નીકળીએ અત્યારે. પડ્યા પણ આલોકના ઠીકાણાને હજી શું કરતો હતો ને? બ્રેક હે હું હરગો બોલ નહીં. હા કાં હંતાઈ ક્યાં પણ હું ચડાવતું હતું. હેન્ડબ્રેક હું ચડાવતો હતો કે ખેંચતો હતો? તો ભાઈ આપણે પહોંચી ગયા. આપણે 2-3 મિનિટનો રસ્તો ને અહીંયા ફિટિંગ કરવાનો છે. આ 2 જગ્યા પર, એક આ બાજુ, એક અહીંયા ને એક પાછળનો દરવાજો છે. તો ફટાફટથી સામાન ઉતારી લઈએ અને પછી ફિટિંગ કરી દઈએ. આ છે આ દરવાજા. કયો ગ્લાસ? એટલે હામાં ફોનમાં કે કઈ નહીં લખાઈ લે. આ પેલા હટાવી લઈએ આપણે ખુરશી. ઘરે કોઈ નહીં મળે, એ લોકો ગયેલા છે સગાઈમાં.
ભાઈ એ લોકો કીધું કે અમે આવીએ તમે કામ કરતા થજો એટલે અમે આવતા રહ્યા અહીંયા. આ જુઓ કેટલા સમય પછી આ જોવા મળી ગયા. આ જો પહેલાના સમયમાં મિલની ને આમ જ દળતા હતા. દાનિયા ખબર કે નહીં ખબર છે? દાનિયા આ શું છે તે? હે દાનિયા આ ખબર ને? હે આપણી નહીં મળે કે તું આપણી નહીં બોલ્યા કરતો. જો તને આમ ફરાવે, ખાલી ઘંટી નહીં ફરાવે એમ કે એટલે નહીં ફરાવવાની. તાકાત જોઈએ તાકાત. તો ભાઈ દરવાજો શેક આવી રહ્યો ડિઝાઇન બે સેમ જ છે લગભગ. વાનનું પેરાશૂટ ખોલી દીધું. હે આવું એક સમય દરેક ઘેરે રહેતું હતું. આવ્યું નામાં સહેજ આવ્યું ચણા બી ચણો. અહીંયા છે ને નેટ મારેલી છે પ્લાસ્ટિકની આઈરિયા ને અંદરથી ખીલી છે. તો આ ખોલી ગયા, ખોલી કાઢી આપણે. હા જો फ्लैश चालू कर दिए तो भी अंधारू दिखा है. एक अहियाँ છે એને પછડિયા મારેલું છે તેને હટાવી દઈએ પહેલાં. તો ભાઈ આ છે પ્રકાશભાઈ. હજુ બી મૂકી રાખેલી છે આ ગાડી. આઈડિયા જો જૂની દરવાજો છે ને આ મોરપીંછ વાળો છે. આઈડિયા આ જો तो भाई एक दरवाजा फिटिंग થઈ ગયા.